ચેનલ ઓફ વડોદરા। સાવલી નગરની જનતા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેસ લાઇન નાખવાના કામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો। સાવલી તાલુકાના સાવલી નગરની જનતાની સુવિધા માટે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા સાવલી નગરની જનતાને ગેસ લાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવશે। સાવલી તાલુકામાં સાવલી નગરની જનતાને રાંધણ ગેસ માટે બોટલ નોંધાવવામાં અને નોંધાવ્યા પછી પણ સમયસર બોટલ નિયત સમયે મળી રહેવામાં મુશ્કેલીઓનો અનુભવ થતો હતો, પરંતુ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના અધ્યક્ષ સ્થાને SBI બેંકની બાજુમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સાવલી નગરની જનતાને હવે પછી રાંધણ ગેસના બોટલથી છુટકારો મળશે, જેને લઈને ગેસ લાઇન દ્વારા ખાદ્ય ગેસ પૂરો પાડવામાં આવશે અને જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રસંગોપાત સાવલી નગરપાલિકાના પદાધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એટલે ખાસ નગરના તમામ નગરસેવકોને, મારા બધા સાહેબોને વિનંતી કે આપ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। प्रमुख साहब કરે છે, અમારી ઘણી એવી ભૂલો છે, પણ અમે આગળ નવી થાય એવો ટ્રાય કરીએ છીએ અને સારું કામ કર્યું છે એમને એવી ખાતરી આપી છે। તમે લોકો બધા આયા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર। સાવલી ડેસર સાવલી નગરનું નામ છે ગુજરાતની અંદર, એ પ્રમાણે મારા નગરના વિકાસમાં મને સંતોષ નથી। નગરના પ્રાણ પ્રશ્નોની ચિંતા કરવા અત્યાર સુધી આપણે કોઈ દિવસ નિરાશ નથી કર્યા, અને જ્યારે જ્યારે વોટ લેવા ગયા હોય તો આપણી પર ભરોસો રાખીને આપણને વોટ પણ આપ્યા। અશુભાઈ ઉપર આવો। આ સ્ટેજની કોઈ જરૂર હોતી નહીં, મેં તો આપણો સ્ટેજ કોઈ જગ્યાએ જોયો જ નહીં અને કોઈ જગ્યાએ બંધાવતો જ નહીં। બરાબર, 4 ખુરશીઓ મૂકી દેવાની, માઇક જોવાય તો ठीक છે, ના હોય तो दिक्कत आती ही नहीं। पब्लिक तो इतनी अच्छी है, हाँ दिक्कत आएगी तो यहाँ जो काम करने के लिए जो आया उसको आएगी, या काम करवाने वाले को आएगी, पब्लिक को दिक्कत नहीं आती। આજે મને નગરને કહેવું હતું એટલે સ્ટેજ પર ચડ્યો છું। નગરપાલિકાના સભ્યોના 1 વર્ષ બાકી છે, એમાં વિપુલ તું પણ આવી ગયો ને, એકલા અર્થની જવાબદારી નથી, એકલા ચેતનની નહીં। આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે, એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે, એમને નોંધાવવા જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે, એ રીતે ગેસ લાઇન અમારા નગરમાં થઈ રહી છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું। સાથે સાથે નગરની આ જે ગેસ લાઇનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસ લાઇનથી, અને એ રીતે 25 વર્ષ ને 30 વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે, નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે, એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે। મારો સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવલી ડેસર, સાવલી નગરના તમામ મતદાતાઓ વતી હું દિલથી આભાર માનું છું, અને આવા ને આવા કામ મારા વિસ્તારની થયા કરે એવા પરમ કૃપાળુ પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું।